દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 23મી તારીખે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વાગડની ધરતી પર તેમને આવકારવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાના જણાવ્યા મુજબ નર્મદા મૈયાના પધરામણા હવે ભચાઉ સુધી થવાના છે, ત્યારે તે કામના ખાતમુહૂર્ત માટે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. ત્યારે વાગડની સાથે સમગ્ર કચ્છની જનતા તેમને આવકારવા આતુર છે. પંકજભાઈ મહેતાએ રાપર વિસ્તારને નર્મદાના પાણી મળતા આ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે મબલક ઉત્પાદન થતું હોવાનું જણાવ્યું હતું. પંકજભાઈ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન થયા પછી વાગડની ધરતી ઉપર, કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે અને એવા સમયે તેઓ અહીં આવી રહ્યા છે કે એમના કાર્યકાળને લગભગ 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈએ કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી, વાગડને લાગે વળગે છે ત્યાં સુધી એમના શુભ હસ્તે જ રાપરની અંદર નર્મદાના કેનાલના કામો શરૂ થયેલા. 2 વર્ષ પહેલાં જેસડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું હતું અને એ જ નહેરને આગળ વધારતા ભચાઉ અને ભચાઉથી આગળ ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવા માટેનો નરેન્દ્રભાઈના શુભ હસ્તે કાર્ય 23 તારીખે થવાનું છે. કચ્છ માટે મારી દ્રષ્ટિએ આ ઐતિહાસિક દિવસ હશે. એટલા માટે ઐતિહાસિક દિવસ હશે કે નર્મદા એ કચ્છ માટેનો પ્રાણ છે. ખેતી, કચ્છ, આ બધું જ એને ટકાવવા માટે જો કોઈએ આપણને ખૂબ મોટો સહયોગ કર્યો હોય તો એ નરેન્દ્રભાઈએ પ્રથમ મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે પહેલાં પીવાનું પાણી છેક બોર્ડર સુધી પહોંચાડ્યું. હવે સમગ્ર કચ્છની અંદર સિંચાઈનું પાણી પહોંચશે એટલે આવનારો સમય કચ્છનો રહેશે, આવનારો સમય ખેતીનો રહેશે, આવનારો સમય ખેડૂતનો રહેશે અને એના માટેનો સંપૂર્ણ યશ અગર કોઈને આપવો હોય તો એકમાત્ર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોને આપી શકાય. 2 વર્ષથી રાપર તાલુકાની અંદર મોમાઈ મોરા પાસેથી શરૂ થયેલી, એન્ટર થયેલી નર્મદાની નહેર સુવઈના ડેમ સુધી પહોંચી છે. 2 વર્ષ દરમિયાન અમે ફતેહગઢના બંને ડેમ, નાની સિંચાઈ અને મોટી સિંચાઈના ડેમને ભરીને એમાંથી પુષ્કળ પ્રમાણમાં ખેતી કરી છે. લાકડા ડેમ, જેનો નજારો જોવા જાવ તો તમને એમ લાગે કે કોઈ દરિયો ભર્યો છે, એ ડેમને સતત દર 15 દિવસે છલકાવી અને એમાંથી હજારો એકરની અંદર ખેતી કરી છે. સુવઈના ડેમને સતત ભર્યો છે, એના નહેર વાટે કેટલાય તળાવોને ભર્યા છે. અરે અમારા ત્યાં વિસ્તારના ખેડૂતોએ જાત મહેનત કરીને ફતેહગઢના મોટી સિંચાઈના ડેમને સતત ઓગનાવી અને ઓગનની અંદર આગળ જઈને સ્વખર્ચે ખેડૂતોએ સાથે મળીને એક નાનકડો બંધ નાખી દીધો અને એ પાણીના વહેણને અમે સરણ જળાશયની અંદર 1 મિલિયન એકર ફીટ પૈકીનો 10મો ભાગ જેમાં પાણી ભરવાનું છે એ સરણ જળાશયની અંદર 2 વર્ષથી અમે પાણી ઠલવીએ છીએ અને એ સરણ જળાશયનું દ્રશ્ય પણ જોઈએ તો એમ લાગે કે સાચ અર્થની અંદર ખેતીથી સમૃદ્ધિ કેવી આવી શકે. અનેક ઉદાહરણો છે. હમણાં 10 દિવસ 15 દિવસ પહેલાં એક ખેડૂત મને મળ્યા હતા, ફતેહગઢના ખેડૂત છે, નામ હું ભૂલી ગયો છું, એના પરિચયમાં છું. એમણે 26.5 લાખ રૂપિયાનું એક મકાન ફતેહગઢની અંદર વેચાતું લીધું અને એમણે મને જ્યારે જણાવ્યું ત્યારે એમ કીધું કે પંકજભાઈ, આ 26.5 લાખ રૂપિયાનું મકાન મેં લીધું, એના પછી પણ નાની મોટી રકમ મારા ઘરે વધી હશે, ક્યાંય લોન નથી લીધી, કોઈ પહેલાંની રકમ નથી, માત્ર 2 વર્ષની અંદર મહેનત કરીને જીરું પકાવી અને એમાંથી 26.5 લાખ રૂપિયાનું મકાન અમે વેચાતું લીધું છે. આવી તો કેટલીય ઘટનાઓ કે જે ખરા અર્થની અંદર રવ જેવું ગામ, રવેચી રવ ગામ 5 લાખ સ્ક્વેર ફૂટ પાઇપલાઇન લોકોએ સ્વ ખર્ચે ક્યાંક ને ક્યાંક અંદર પાથરી છે. એ 5 લાખ સ્ક્વેર ફૂટ પાઇપલાઇન પાથરવા છતાંય વાગડની કદાચ ક્યાંક અલગ અલગ પ્રકારની છાપ હશે, પરંતુ એક પણ ઘટના આ નર્મદા સંબંધી કોઈ ચોરીની, કોઈ ઝઘડાની કે કોઈ લૂંટની કે કોઈ પ્રકારની નાની કે મોટી ઘટના નર્મદાના પાણી સંબંધી કે નર્મદાની ખેતી સંબંધી રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય એવી કોઈ ઘટના નથી. એટલે અમારે માટે સૌથી વધારે આનંદનો વિષય છે. વાગડની છાપ બદલાઈ રહી છે, વાગડનું જીવન બદલાઈ રહ્યું છે. કરોડો રૂપિયાનું જીરું છેલ્લા 2 વર્ષની અંદર એરંડા, જીરું અને વરિયાળી વગેરે, તુવેર જેવા અલગ અલગ પ્રકારના પાક વાગડની ધરતી ઉપર લેવાના છે. ખેડૂતો ખૂબ આજે રાપરની બજારમાં જશું તો લગ્નસરાની સિઝનની અંદર ચાલવાની જગ્યા ન હોય એટલા મોટા પ્રમાણની અંદર લોકો ખરીદી કરી રહ્યા છે. હવે આ નર્મદાનું પાણી સુવઈ ડેમથી આગળ વધી અને વાયા ચોબારી થઈને જે 23 કિલોમીટરની નહેર વચ્ચે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટના કારણે કેન્દ્ર સરકાર
પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને યશ ન મળે એવા કારણોસર આ 23 કિલોમીટરના કામને એક યા બીજા બહાના ધરીને મંજૂરી નહોતી આપતી. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા, એમણે 23 કિલોમીટરની મંજૂરી આપી અને તરત જ ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને નર્મદા નિગમના અધિકારીઓએ રાત દિવસ જોયા વગર એક કામને શરૂ કર્યું અને કામ ઝડપથી પૂર્ણ કરી અને ભચાઉ સુધીનું નહેરનું કામ લગભગ પૂર્ણ થવા તરફ છે. એટલે ભચાઉને પાણી પાર કરશું અને ત્યાર પછી છેક અંજાર સુધી ટપ્પર સુધીનું કામ સંપૂર્ણપણે તૈયાર છે. એનાથી આગળ જતા ગાંધીધામ પાસે શિણાઈ પાસે નાના મોટા થોડા પ્રોબ્લેમ છે. ખેડૂતોને અમારી અપીલ છે કે બહુજન હિતાય બહુજન સુખાય, ક્યાંક નાના મોટી જમીનની અંદર તમારી ધારણા કરતાં ઓછું વધુ વળતર મળતું હોય તો ન્યાયિક પ્રક્રિયાનો ભાગ રૂપે તમે વળતર મેળવવા માટેનો પ્રયાસ કરી શકો છો. પરંતુ રાષ્ટ્રના હિતનું કામ છે, ખેડૂતોના હિતનું કામ છે, ત્યારે વાગડના ખેડૂતોએ કોઈ પણ જાતનો વિવાદ કર્યા વગર જે પ્રકારે જમીન સરકારશ્રીને નર્મદા નિગમને આપી એ જ પ્રકારે બાકીના કચ્છના ખેડૂતો પણ ઝડપથી જમીન આપે તો 1 વર્ષની અંદર સરકારના જે પ્રયત્નો છે, જે પ્રકારે કામો કોન્ટ્રાક્ટરોને અપાઈ ગયા છે, જ્યાં જ્યાં જમીન મળી છે ત્યાં કામ પૂર્ણ પણ કરી દીધા છે અથવા તો ચાલી રહ્યા છે. તો આવા નાના મોટા જે પ્રશ્નો છે એને સાથે મળીને કચ્છના લોકો, કચ્છના ખેડૂતો, કચ્છના જમીન ધારકો જો સોલ્વ કરશું તો કચ્છનું ભવિષ્ય ખૂબ ઝડપથી ઉજ્જવળ બનવાનું છે. મારે વિશેષમાં એક માહિતી એ આપવી જોઈએ કે રાપર વિધાનસભા ક્ષેત્ર એટલે રાપર અને ભચાઉ તાલુકાના જે મુખ્ય નહેરના કામો પૂર્ણ થયા છે, પેટા નહેરના કામ ઝડપથી ચાલી રહ્યા છે અને હમણાં જ 410 કરોડ રૂપિયાના ટેન્ડર અપાઈ ગયા છે. સંભવત નરેન્દ્રભાઈના હસ્તે એની પણ જાહેરાત કદાચ થશે કે 410 કરોડ રૂપિયાના ટેન્ડરોના કામ અપાઈ ગયા છે. એટલે એના કામ શરૂ કરી અને 1 વર્ષની અંદર પૂરેપૂરા કામ પૂર્ણ કરી અને વાગડના તમામ ક્ષેત્રની અંદર એ ગાગોદર વિસ્તાર હોય, એ પ્લાસવા વિસ્તાર હોય, એ આડેસર વિસ્તાર હોય અને એ વાંઢિયાની પેટા શાખા હોય, એ કાંઠા વિસ્તાર ભચાઉ તાલુકાનો હોય કે ચોબારી વિસ્તાર હોય કે કણખોઈને એ વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર નર્મદાનું નહેરનું મુખ્ય નહેર, પેટા નહેર, માઇનોર, સબ માઇનોર ખેતર સુધી વાલ ચાલુ કરે ને ખેતરની અંદર પાણી આવે આ પ્રકારની પાઇપલાઇન અને ખુલ્લી નહેરો સાથેના કામો અપાયા છે. એટલે સરકાર ખૂબ ઝડપથી કચ્છ પ્રત્યેનો ખૂબ લગાવ રાખીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની દેશની અંદર ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કચ્છ પ્રત્યેનો અપાર પ્રેમ અને એટલે જ આ નર્મદાના કામથી કચ્છનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે. મેરા દેશ બદલ રહા હૈ, મેરા કચ્છ બદલ રહા હૈ, મેરા વાગડ બદલ રહા હૈ.